અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે સ્ટુડન્ટ વિઝા, H1B, B1, B2 વિઝિટર વિઝા, L1 અથવા અન્ય કોઈ પણ લીગલ વિઝા પર અમેરિકા આવ્યા હતા અને હાલમાં તમારો ઇમિગ્રેશન સ્ટેટસ બદલવાની પ્રક્રિયામાં છો, વિઝા ઓવરસ્ટે થયો છે અથવા ગ્રીન કાર્ડ માટે અરજી પેન્ડિંગ છે, તો આજના આ સમાચાર તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના વિવિધ એરપોર્ટ્સ પરથી થઈ રહેલી ઇમિગ્રેશન કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ હવે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ માત્ર બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ પર જ નહીં, પરંતુ લીગલ રીતે અમેરિકા આવેલા અને ત્યારબાદ ઇમિગ્રેશન નિયમોનું પાલન ન કરી શકેલા કેટલાક લોકો પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના અનેક એરપોર્ટ્સ પર આઈસના અધિકારીઓ સાદા કપડામાં હાજર રહે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં મુસાફરોની ઓળખ ચકાસીને કાર્યવાહી કરે છે. કેટલાક કિસ્સાઓમાં બોર્ડિંગ પહેલા અથવા ફ્લાઇટમાંથી ઉતર્યા પછી વ્યક્તિને અલગ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અહેવાલોમાં એવો ઉલ્લેખ થયો છે કે વિઝા ઓવરસ્ટે થયેલા કેટલાક લોકો અને કેટલાક એવા અરજદારો જેમના ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ છે, તેઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. જો કે એ સમજવું જરૂરી છે કે દરેક પેન્ડિંગ ગ્રીન કાર્ડ અરજી ધરાવતી વ્યક્તિની ધરપકડ થાય છે એવો કોઈ સામાન્ય નિયમ નથી. દરેક કેસની હકીકત, કાનૂની સ્થિતિ અને ઇમિગ્રેશન રેકોર્ડ અલગ હોય છે. અમેરિકામાં ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે, અભ્યાસ પૂર્ણ થયા બાદ OPT અથવા અન્ય સ્ટેટસમાં જાય છે, પછી H1B માટે અરજી કરે છે અથવા લગ્ન પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. કેટલાક લોકો સમયસર સ્ટેટસ બદલવામાં સફળ થાય છે, જ્યારે કેટલાકના કેસમાં વિલંબ થાય છે. કેટલાક લોકો વિઝા સમાપ્ત થયા પછી પણ કાનૂની રાહત માટે અરજી કરીને અમેરિકામાં રહેતા હોય છે. આવી સ્થિતિમાં તેમની કાનૂની સ્થિતિ માત્ર વિઝા એક્સપાયર થયો એટલી સરળ બાબત નથી. તે તેમના ઇમિગ્રેશન કેસ, અરજીના પ્રકાર અને કાયદા હેઠળ મળતી સુરક્ષા પર આધાર રાખે છે. તેથી દરેક ઓવરસ્ટે કરનાર વ્યક્તિને એક સરખી રીતે જોવી યોગ્ય નથી. પરંતુ હાલમાં સરકારનું વલણ વધુ કડક હોવાનું જોવા મળી રહ્યું છે. અગાઉ એરપોર્ટ પર મુખ્યત્વે એવા લોકો સામે કાર્યવાહી થતી હતી જેમની સામે પહેલેથી જ ડિપોર્ટેશન અથવા રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યો હોય. હવે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિઝા ઓવરસ્ટે થયેલા કેટલાક લોકોની પણ એરપોર્ટ પરથી અટકાયત થઈ રહી છે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનું પાલન કરાવવું અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવી તેમની જવાબદારી છે. આ બદલાયેલા અભિગમ પાછળનું એક મહત્વપૂર્ણ કારણ ટેકનોલોજી પણ માનવામાં આવે છે. વિઝા લઈને અમેરિકા આવેલા દરેક વ્યક્તિનો પ્રવેશ રેકોર્ડ, બાયોમેટ્રિક માહિતી, પાસપોર્ટ વિગતો અને ઇમિગ્રેશન ઇતિહાસ સરકારી ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય છે. પરિણામે જ્યારે કોઈ વ્યક્તિ એરપોર્ટ પર ચેક ઇન કરે છે અથવા ઓળખપત્ર રજૂ કરે છે, ત્યારે સિસ્ટમમાં ઉપલબ્ધ માહિતી સાથે તેની સરખામણી થવી શક્ય બને છે. મે 2025 પછી TSA અને આઈસ વચ્ચે માહિતીની આપ-લે વધુ મજબૂત બન્યાના અહેવાલો પણ પ્રકાશિત થયા છે. તેના કારણે જો કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની યાદીમાં હોય તો સંબંધિત અધિકારીઓને એલર્ટ મળી શકે છે. હવે કેટલાક ચર્ચાસ્પદ કિસ્સાઓ પર નજર કરીએ. ડેનવર એરપોર્ટ પર એક 27 વર્ષીય યુવતી બોર્ડિંગ માટે પહોંચી ત્યારે બોર્ડિંગ પાસ સ્કેન થતાં જ અધિકારીઓએ તેને અટકાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. એક અન્ય કેસમાં આશ્રય માટે અરજી કરનાર આફ્રિકન મહિલાની એરપોર્ટ પરથી અટકાયત થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. લોસ એન્જલસ એરપોર્ટ પરથી એક ઓસ્ટ્રેલિયન નાગરિકને વિઝા ઓવરસ્ટે મુદ્દે અટકાવવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. એટલાન્ટામાં એક ભારતીય નાગરિકનો કેસ પણ ચર્ચામાં રહ્યો છે,
જેમાં વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરનાર વ્યક્તિને ડિટેન્શનમાં રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બર્બેક એરપોર્ટ પર અમેરિકન નાગરિક પતિ સાથે આવેલા એક કેસમાં કોર્ટ દ્વારા બોન્ડ મંજૂર થયા છતાં કાનૂની પ્રક્રિયાને કારણે તરત મુક્તિ મળી ન હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું હતું. ઉપરાંત શિકાગો એરપોર્ટ પરથી એક ગુજરાતી વિદ્યાર્થીની અટકાયત થયા બાદ તે ઘણા દિવસોથી ડિટેન્શનમાં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોંધનીય છે કે આવા તમામ કેસોમાં અંતિમ કાનૂની નિર્ણય કોર્ટ અને ઇમિગ્રેશન પ્રક્રિયા પર આધાર રાખે છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે વર્ક પરમિટ છે તો હવે કોઈ સમસ્યા રહી નથી. પરંતુ વર્ક ઓથોરાઇઝેશન અને ઇમિગ્રેશન સ્ટેટસ બંને હંમેશા એક સરખી બાબતો નથી. કેટલીક પરિસ્થિતિમાં વ્યક્તિને કામ કરવાની મંજૂરી હોઈ શકે છે, પરંતુ તેના મૂળ ઇમિગ્રેશન કેસ અંગે અલગ કાનૂની પ્રશ્નો હોઈ શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની સ્થિતિ વિશે અંદાજ લગાવવાના બદલે ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી વધુ યોગ્ય રહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે સામાન્ય મુસાફરો માટે શું કરવું જોઈએ? જો તમારી પાસે માન્ય રિયલ આઈડી અથવા માન્ય પાસપોર્ટ છે તો સામાન્ય રીતે તમે અમેરિકાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો. પરંતુ જો તમારો સ્ટેટસ બદલવાની પ્રક્રિયા ચાલી રહી હોય, કોઈ અરજી પેન્ડિંગ હોય, નોટિસ મળી હોય અથવા તમારા કેસમાં કોઈ કાનૂની જટિલતા હોય તો બિનજરૂરી હવાઈ મુસાફરી કરતા પહેલા તમારા ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી યોગ્ય રહેશે. કારણ કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને એક વ્યક્તિ પર લાગુ પડતી બાબત બીજી વ્યક્તિ પર લાગુ પડે જ એવું જરૂરી નથી. જો તમને કોઈ નોટિસ, સમન્સ, ઇન્ટરવ્યુ લેટર અથવા ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજ મળ્યો હોય તો તેને અવગણશો નહીં. સમયસર જવાબ આપવો અને જરૂરી દસ્તાવેજો જાળવી રાખવા ખૂબ મહત્વનું છે. જો તમારું સરનામું બદલાયું હોય તો કાયદા મુજબ જ્યાં જરૂરી હોય ત્યાં સરનામું અપડેટ કરવું પણ મહત્વપૂર્ણ જવાબદારી છે. ઘણી વખત નાની બેદરકારી આગળ જઈને મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં ઇમિગ્રેશન અમલીકરણ વધુ સક્રિય બન્યું છે અને સરકાર ટેકનોલોજી તથા ડેટા શેરિંગનો વધુ ઉપયોગ કરી રહી છે. પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે દરેક વ્યક્તિની કાનૂની સ્થિતિ અલગ હોય છે અને માત્ર સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો અથવા અપૂર્ણ માહિતીના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. જો તમે અમેરિકામાં રહો છો અને તમારા ઇમિગ્રેશન સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તો વિશ્વસનીય ઇમિગ્રેશન વકીલ અથવા અધિકૃત સ્ત્રોત પાસેથી માર્ગદર્શન મેળવવું સૌથી સુરક્ષિત રસ્તો છે. તો મિત્રો, જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં અમેરિકા રહેતો હોય, સ્ટેટસ ચેન્જ, ગ્રીન કાર્ડ, સ્ટુડન્ટ વિઝા, H-1B અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન પ્રક્રિયામાં હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ સમયસર યોગ્ય કાનૂની સલાહ મેળવી શકે અને કોઈ ગેરસમજના આધારે નિર્ણય ન લે. આવા જ મહત્વપૂર્ણ અમેરિકા ઇમિગ્રેશન વિઝા, ગ્રીન કાર્ડ અને NRI સંબંધિત સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.